તારું અને મીઠીનું ધ્યાન રાખવાની હંમેશા કોશિશ કરતો હોઉં છું. તમારા લોકોની દરેક ઈચ્છા અને દરેક ખુશીઓને હંમેશા ફૂલફિલ કરતો રહીશ. એનું પ્રોમિસ આપું છું. બસ અમે ખાલી એક જ રિક્વેસ્ટ છે, તું અત્યારે જે એવી છે ને, પ્લીઝ એવી જ રહેજે. ના પેલા ફટાકડા હું ફોડીશ, તું જોજે. પછી તારો વારો. શું થયું? પ્રિયાભાઈ, ચલો ને આ બધા ફટાકડા ફોડીએ. તેની દર વખતે તો આપણે કંકુ ફટાકડા ફોડાવાને. હા, ને આ વખતે તો શ્રી કાકા પર આપણી સાથે ફટાકડા ફોડવાના હતા. ટીની તન્ના, કંકુભાઈને છોડાવીને આવે ને પછી આપણે બધા જ સાથે ફટાકડા ફોડશું. બહુ એટલે બહુ જ મજા આવશે. જ્યોતિ, શું થયું ભાભી? શું કામ આટલું હસો છો? ગધેડાને તાવ આવી વાત કરે તો હસું જ આવે ને. ભાભી, તમે સાંભળ્યું ને, ઓલી પ્રિયાની શું કહેતી હતી? કંકુભાઈને છોડાવીને જ આવશે. અરે કંટોળાની છોડાવવાની. અરે ડોબીને એટલું નથી સમજાતું કે આ ખીટીએથી બળદ છોડાવવાની વાત નથી. પોલીસ પાસેથી શ્રીભાઈને છોડાવવાની વાત છે, માણસને છોડાવવાની. પોલીસ કઈ એમ નથી છોડવાના શ્રીભાઈને. એક્ઝેક્ટલી. શ્રીને બહાર લાવવો હશે તો ફાઇલ તો જોશે ને, અને એ ફાઇલ તો આપણી પાસે છે. એટલે હવે આ કંકુ મરી જશે ને તો પણ એ શ્રીભાઈને નહીં છોડાવી શકે. પછી ભલે ને મમ્મી પપ્પાને પ્રિયાની સપના જોઈ રાખે, પણ ભાભી આપણે ક્યાર સુધી ફાઇલ આમ રાખશું? એક્ઝેક્ટલી, હું પણ એ જ વિચારતી હતી કે એ ફાઇલની જીવતો બોમ્બ છે. હા, અને ઘરમાં રાખવું બહુ જોખમ ભર્યું છે. મને તો એવું લાગે છે કે એ ફાઇલ આપણે પોલીસને આપીને શ્રીભાઈને છોડાવી લેવા જોઈએ. હા રિયા, તું આ કરી શકે. જો તું એવું કરશે ને તો હું મમ્મીના મનમાં મૂકી દઈશ કે જુઓ ને, રિયા શ્રીભાઈ માટે કેટલું કરે છે. શ્રીભાઈ માટે તો રિયા જ લાયક છે. એટલે આપણે રિયા અને શ્રીભાઈના લગ્ન કરાવી દઈએ. હા બરાબર છે. હા ઓકે. પણ ભાભી, આ કરવાનું ક્યારે છે અને કેવી રીતે? કાલે જ. અને કેવી રીતે કરું એ હું સમજાવીશ. શિખા, બધું જલ્દી તૈયાર કરીને રાખ. રોની. હા સર. એક કામ કર, ફટાફટ જઈને કેબિન તૈયાર કર અને એકદમ પરફેક્ટ તૈયાર કરજે. જોઈને લોકો ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ. યસ સર. અરે ભાઈ, પૂરી વાત તો સાંભળ. ઓલું બુકે આવી ગયું? હા સર, આવી ગયું. પરફેક્ટ. તું જા હવે કામ પર લા. હા સર. અને શિખા, હા સર. મને આખા ઓફિસમાં ફ્રેગ્રન્સ જોયા છે, તો એર ફ્રેશનર છાંટી જાય તો શું છે, લોકો આવે ને તો લોકોને મસ્ત મજાની સુગંધ આવી જોઈએ. અને હા, બીજું કાંઈ પણ જોતું હોય ને, બિંદાસ તૈયારી કરી નાખજે. બજેટની કોઈ ચિંતા નહીં કરતી. ઓકે સર. અમિત, ઇફ યુ ડોન્ટ માઇન્ડ કંઈ પૂછું? યસ શ્યોર. ઓફિસમાં એટલી બધી તૈયારી ચાલુ છે, આખું એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું છે. કોઈ આવે છે? હા. કોઈ ઇમ્પોર્ટન્ટ આવે છે? ઇમ્પોર્ટન્ટ નહીં, વેરી ઇમ્પોર્ટન્ટ. હવેથી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી ઓફિસનું ચાર્જ લેશે અને એ લોકોએ એક ઇન્ચાર્જ મોકલી છે જેનું નામ છે કેથરીન. ફોરેન મિનિસ્ટ્રીની કેથરીન હવે આપણી ઓફિસ હેન્ડલ કરશે. આ કંકુએ ફાઇલ ગુમાવી દીધી એના લીધે? એ તો નથી ખબર, પણ હવેથી આપણી ઓફિસ આ કેથરીન સંભાળશે. એ જે કહેશે, જે કરશે એ જ બધું થશે. અને આપણે બધાએ જ એને સપોર્ટ કરવાની છે, જેનાથી આ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાછી કોઈ ઉપાધિ પેદા ના થાય. ડોન્ટ વરી, કેથરીનને આવવા દે. આઈ વિલ હેન્ડલ એવરીથિંગ.